નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 7 જેની અંદર આપણે અગાઉના વિડીયોમાં જાવાનો પરિચય મેળવ્યો હતો અને એક નાનકડો જાવાનો પ્રોગ્રામ સમજ્યા હતા. આજે આપણે જાવાનું બંધારણ એનું સ્ટ્રક્ચર પ્રોગ્રામનું જોઈશું. તો પ્રોગ્રામિંગ ભાષાઓ સામાન્ય ભાષાઓથી અલગ કેવી રીતે પડે છે? તો પ્રોગ્રામિંગ ભાષાઓ સામાન્ય ભાષાઓથી અલગ એ રીતે છે કે તે સંપૂર્ણપણે સ્પષ્ટ અને પ્રોગ્રામમાં કઈ બાબતની મંજૂરી છે, એટલે કે કઈ બાબતને પ્રોગ્રામમાં મંજૂરી આપેલી છે અને કઈ બાબતને મંજૂરી નથી તે વિશે તે કેવી હોય છે, એકદમ દ્રઢ હોય છે. એ નિયમો કે જે નક્કી કરે છે કે શું માન્ય છે પ્રોગ્રામની અંદર અને શું નથી તેને શું કહેવામાં આવે છે? સિન્ટેક્સ. પ્રોગ્રામની વાક્ય રચના જેને કહેવામાં આવે છે. સિન્ટેક્સ ડેફિનેશન મિત્રો ખાસ ધ્યાન રાખજો. વાક્ય રચનાના નિયમો ભાષાના મૂળભૂત શબ્દભંડોળનો ઉલ્લેખ કરે છે અને ચલ એટલે કે વેરિયેબલ, પદાવલીઓ, વિધાનો, એના બ્રાન્ચીસ, લૂપ્સ, મેથડનો ઉપયોગ કરીને કઈ રીતે પ્રોગ્રામની રચના કરી શકાય તે જણાવે છે. વાક્ય રચના શું જણાવે છે કે પ્રોગ્રામની અંદર તમે જે વેરિયેબલ યુઝ કરો છો, જે પદાવલીઓ યુઝ કરો છો, વિધાનોનો યુઝ કરો છો, બ્રાન્ચ, લૂપ્સ, જે તે મેથડનો યુઝ કરો છો, એનો ઉપયોગ કેવી રીતે કરવો એની એક રચના કોણ સમજાવે છે આપણને? તો પ્રોગ્રામની સિન્ટેક્સ સમજાવે છે. અહીં કોણિયો કૌંસ એક પ્લેસ હોલ્ડર તરીકે વપરાય છે. જાવાની અંદર જો તમે સિન્ટેક્સની અંદર જોઈ શકો છો કોણિયો કૌંસ. અહીંયા ક્લાસનું નામ શેની અંદર લખેલું છે? ક્લાસ નેમ. તો કોણિયા કૌંસની અંદર તો પ્લેસ હોલ્ડર તરીકે ઓળખાય છે, જેમાં ખરેખર પ્રોગ્રામ લખતા સમય કંઈક કેવું લખવાનું હોય છે? વાસ્તવિક ટાઈપ કરવાનું હોય છે. ક્લાસનું નામ જે છે એ આપણે કેવું ટાઈપ કરીએ છીએ? વાસ્તવિક. તો કોણિયા કૌંસની અંદર જે વસ્તુ આપણે લખીએ છીએ તે વાસ્તવિક ટાઈપ કરવાની હોય છે. જાવામાં મેથડની વ્યાખ્યા ફંક્શન હેડર તથા કૌંસ કેવા કૌંસ વચ્ચે લખવામાં આવે છે? તો છગડિયા કૌંસ વચ્ચે વિધાનોની શ્રેણી હોય છે. અહીંયા તમે છગડિયા કૌંસની અંદર જોઈ શકો છો. તો તમારા પ્રોગ્રામના જે સ્ટેટમેન્ટ હોય છે એ શેની અંદર મૂકવામાં આવે છે? તો છગડિયા કૌંસની અંદર. જો મિત્રો હવે આપણે જોઈએ કે જાવાની અંદર કેટલીક તમને આપેલી છે વસ્તુ. તો એના ડેટા ટાઈપ્સ, વેરિયેબલ, લિટરલ, કમેન્ટ્સ, જાવા સ્ટેટમેન્ટ એન્ડ એના એક્સપ્રેશન, એરિથમેટિક ઓપરેટર્સ, કમ્પેરિઝન ઓપરેટર, લોજિકલ ઓપરેટર્સ, આ બધા ઓપરેટર્સ. તો એમાંનું સૌ પ્રથમ છે આપણું ડેટા ટાઈપ્સ. તો ડેટા ટાઈપ વિશે આપણે આજે જોઈએ. તો ડેટા પ્રકાર કોને કહેવાય? તો ડેટા પ્રકાર મેમરીનું જરૂરી કદ, મેમરીમાં રહેલી કિંમતનો પ્રકાર અને કિંમતનો રેન્જ એટલે કે એનો ક્ષેત્ર વિસ્તાર અને તેની ઉપર શક્ય ક્રિયાઓનો પ્રકાર નક્કી કરે છે. જાવાની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખજો 8 પ્રકારની પ્રાથમિક ડેટા ટાઈપ છે. જો અહીંયા લખેલું છે કે જાવા 8 પ્રકારના પ્રાથમિક ડેટા પ્રકાર પૂરા પાડે છે. આ એક આઈએમપી પ્રશ્ન છે જે સામાન્ય પ્રકારના પૂર્ણાંક, અપૂર્ણાંક, કેરેક્ટર અને બુલિયનને સંભાળે છે. અહીંયા આ જે ડેટા પ્રકાર છે એ શેની માટે વપરાય છે? તો પૂર્ણાંક સંખ્યાઓ લખવા માટે, અપૂર્ણાંક સંખ્યાઓ લખવા માટે, કોઈ કેરેક્ટર એટલે કે તમારે કોઈ અક્ષર લખવું હોય તો એની માટે, અને તમારે ટ્રુ અને ફોલ્સમાં આઉટપુટ જોઈતું હોય જ્યારે પ્રોગ્રામમાં ત્યારે અમુક ડેટા ટાઈપ વપરાય છે. એમ કુલ જાવાની અંદર કેટલી ડેટા ટાઈપ છે? તો 8 પ્રકારની ડેટા ટાઈપ છે. કઈ કઈ છે જો અહીંયા મિત્રો તમને આપેલી છે. પ્રાથમિક ડેટા પ્રકારોમાં બાઇટ, શોર્ટ, ઇન્ટ, લોંગ, ફ્લોટ, ડબલ, કેર અને બુલિયનનો સમાવેશ થાય છે. પ્રથમ ચાર એટલે કઈ? બાઇટ, શોર્ટ, ઇન્ટ અને લોંગ. આ પ્રકારમાં પૂર્ણાંક સંખ્યાઓ હોય છે. જો જ્યારે પૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ થતો હોય પ્રોગ્રામમાં ત્યારે બાઇટ, શોર્ટ, ઇન્ટ અને લોંગ જેવી ડેટા પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે પોઈન્ટવાળી જે સંખ્યાઓ હોય છે, માઇનસ પોઈન્ટવાળી જે સંખ્યાઓ હોય છે તેની અંદર તમે કઈ ડેટા ટાઈપ વાપરશો? તો ફ્લોટ અને ડબલ ત્યાં વાપરીએ છીએ આપણે. કેર તો તમારે કોઈ એક કેરેક્ટર સેટનો ઉપયોગ કરવો હોય, યુનિકોડ કેરેક્ટર સેટમાંથી કોઈ એક અક્ષર લેવો હોય. ધારો કે તમારે ગ્રેડ જોઈએ છે, A, B, C, D, E આવી રીતે ગ્રેડમાં જોઈએ છે, કોઈ રિઝલ્ટ તમે બનાવો છો ત્યારે તમારે કઈ ડેટા ટાઈપનો ઉપયોગ થશે? તો પ્રોગ્રામની અંદર કેર ડેટા ટાઈપનો ઉપયોગ થશે. જ્યારે તમારે ટ્રુ અને ફોલ્સમાં આઉટપુટ જોઈએ છે ત્યારે
બુલિયનના બે પ્રકાર તાર્કિક કિંમતો ટ્રુ અને ફોલ્સ, ત્યારે આપણે કઈ ડેટા ટાઈપનો ઉપયોગ કરીશું પ્રોગ્રામમાં? તો બુલિયન ડેટા ટાઈપનો ઉપયોગ કરીશું, જેથી તમને આઉટપુટ શેમાં મળશે? ટ્રુ અને ફોલ્સની અંદર જોવા મળે છે. અહીંયા તમને એક કોષ્ટક સમજાયેલું છે ડેટા પ્રકારનું, તો એક આ મોસ્ટ આઈએમપી કોષ્ટક છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આની અંદરથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. ડેટા પ્રકારના 8 ડેટા પ્રકાર આપેલા છે: બાઇટ, શોર્ટ, ઇન્ટ, લોંગ, ફ્લોટ, ડબલ, કેર અને બુલિયન. દરેકની સંગ્રહની જગ્યા તમને અહીંયા દર્શાવેલી છે. તો પરીક્ષામાં પૂછાય કે બાઇટની સંગ્રહની જગ્યા કેટલી છે? તો 1 બાઇટ, શોર્ટની 2, ઇન્ટીઝરની 4, લોંગની 8, ફ્લોટની 4 બાઇટ, ડબલની 8 બાઇટ, કેરની 2 બાઇટ અને બુલિયનની 1 બાઇટ. જો અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, આને યાદ રાખવાની એક રીત છે કે બાઇટ, શોર્ટ, ઇન્ટ અને લોંગ 4 કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યાઓ માટે વપરાય છે ડેટા પ્રકાર. તો જુઓ, બાઇટની 1 બાઇટ છે, એની અંદર શોર્ટમાં પાછું 1 ઉમેરવાનું, ડબલ કરતા રહેવાનું, તો 2 બાઇટ. 2 બાઇટના ઇન્ટીઝરમાં પાછા એના ડબલ કરશો તો 4 બાઇટ, અને લોંગની 4ના ડબલ કરો તો 8 બાઇટ. આવી રીતે યાદ રાખવાનું. 4 4ના કિંમતનો પ્રકાર શું હશે? ઇન્ટીઝર, કારણ કે આ કેવી સંખ્યાઓ માટે વપરાય છે ડેટા ટાઈપ? પૂર્ણાંક સંખ્યાઓ માટે. ફ્લોટ અને ડબલની જે સંગ્રહ જગ્યા છે એ કેટલી છે? તો ફ્લોટની 4 બાઇટ અને ડબલની 8 બાઇટ છે. એ બંનેના કિંમતનો પ્રકાર કયો છે? તો રિયલ છે અહીંયા, બરાબર, કારણ કે કેવી સંખ્યાઓ માટે વપરાય છે? અપૂર્ણાંક સંખ્યાઓ માટે. કેરનો અહીંયા જે સંગ્રહની જગ્યા કેટલી છે? તો 2 બાઇટ છે, અને એના કિંમતનો પ્રકાર કયો છે? તો કેરેક્ટર. અને બુલિયનની કેટલી છે? 1 બાઇટ સંગ્રહની જગ્યા, અને તેનો કિંમતનો પ્રકાર છે બુલિયન. અહીંયા પરીક્ષામાં એવું પણ પૂછાતું હોય છે કે ભાઈ બાઇટ, શોર્ટ, ઇન્ટ, લોંગ, ફ્લોટ, ડબલ, કેર આ બધાની જે પૂર્વ નિર્ધારિત કિંમત કઈ છે? તો 0 0 છે. જ્યારે બુલિયનની પૂર્વ નિર્ધારિત કિંમત પરીક્ષામાં વારંવાર પૂછાયેલી છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, તો ફોલ્સ. કે ભાઈ બુલિયન ડેટા પ્રકારની પૂર્વ નિર્ધારિત કિંમત કઈ છે? તો શું આવશે અહીંયા? ફોલ્સ છે બુલિયન ડેટા પ્રકારની કિંમત. તો અહીંયા આપણે જોયું કે જાવાની અંદર કુલ 8 પ્રકારની ડેટા ટાઈપ છે: બાઇટ, શોર્ટ, ઇન્ટ, લોંગ, ફ્લોટ, ડબલ, કેર અને બુલિયન. એની સંગ્રહની જગ્યા યાદ રાખવાની મિત્રો, એની કિંમતનો પ્રકાર અને એની પૂર્વ નિર્ધારિત કિંમત. દરેકની અહીંયા 0 છે અને બુલિયનની છે ફોલ્સ. તો આ હતા આપણા ડેટા ટાઈપ્સ. ત્યાર પછી આપણે જોઈએ ચલ. ચલ કોને કહેવાય? તો મેમરીમાં સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે વાપરેલા નામને ચલ એટલે કે વેરિયેબલ કહેવામાં આવે છે. ચલની સિન્ટેક્સ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. ચલ કેવી રીતે પ્રોગ્રામમાં લખી શકાય? તો ટાઈપનું નામ અને વેરિયેબલ નેમ. ટાઈપનું નામ મતલબ ડેટા ટાઈપ જે આપણે 8 જોઈ એમાંથી કોઈ એક ડેટા ટાઈપનું નામ, અને એની પાછળ શું આવશે? વેરિયેબલનું નામ. અહીં તમને 2 કૌંસ જોવા મળે છે. ટાઈપના નેમમાં કોણીયો કૌંસ અને વેરિયેબલના નામમાં છગડીયો કૌંસ. તો જો અહીંયા શું કહે છે કે કોણીયો કૌંસ ઉપયોગકર્તા દ્વારા જણાવવાના ઘટકનો નિર્દેશ કરે છે, અને છગડીયો કૌંસ અલ્પવિરામથી અલગ કરેલા ઘટકોની યાદીનો નિર્દેશ કરે છે. અહીંયા હવે ચલનું નામ જે છે એ કેવી રીતે આપી શકાય? વેરિયેબલનું નામ કેવી રીતે આપી શકાય? તો ચલના કેટલાક અહીંયા તમને નીચે ઉદાહરણ આપેલા છે. તો ઉદાહરણમાં તમે જોઈ શકો છો: માર્ક્સ, અમાઉન્ટ, ઇન્ટીઝર, રેટ, ગ્રેડ, ઇઝ, પાસ. આ બધા શું છે? આપણા ચલના નામ છે. હવે માર્ક્સ, તો અહીંયા પૂર્ણાંક સંખ્યા હશે માર્ક્સમાં, માટે અહીંયા કઈ ડેટા ટાઈપ યુઝ કરી છે? તો ઇન્ટીઝર. અમાઉન્ટ અને ઇન્ટરેસ્ટ અહીંયા અપૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે, માટે એની આગળ કઈ ડેટા ટાઈપ યુઝ કરી છે? ડબલ. રેટ પણ આપણો અપૂર્ણાંક સંખ્યા હોઈ શકે, એટલે અહીંયા ફ્લોટ. ગ્રેડ, ગ્રેડ કેવી રીતે હશે મિત્રો? ABCDમાં હોય, માટે અહીંયા કઈ ડેટા ટાઈપ યુઝ કરી છે? તો કેર. અને ઇઝ, પાસ. પાસ છે કે ફેલ? તો ટ્રુ અને ફોલ્સમાં આપણે આઉટપુટ જોઈએ, તો ત્યાં કઈ ડેટા ટાઈપનો ઉપયોગ કરે છે? બુલિયન. તો અહીં તમારે જે રીતનું આઉટપુટ જોઈએ છે એ પ્રકારે અહીંયા તમને ડેટા ટાઈપનો ઉપયોગ કરેલો છે. જો હવે ચલના નામની શરૂઆત કોઈ મૂળાક્ષર, આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ ટોપિક IMP છે, આની અંદરથી તમને પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે કે ચલના નામની શરૂઆત કોઈ મૂળાક્ષર, અંડરસ્કોર અથવા તો ડોલર ચિહ્નથી કરવી જોઈએ. પહેલા અક્ષર પછી તેમાં અંક, મૂળાક્ષર, ડોલર અથવા તો અંડરસ્કોર હોઈ શકે છે. માન્ય ચલનું ઉદાહરણ તમને પરીક્ષામાં એવું પૂછાતું હોય છે કે આમાંથી કયો માન્ય ચલ છે અથવા તો નીચેનામાંથી કયો માન્ય ચલ નથી. તો અહીંયા જુઓ તમને ઉદાહરણ આપેલા છે માન્ય ચલના નામ. તો બર્થ, નીચે અંડરસ્કોર ડેટ, ત્યાર પછી છે રિઝલ્ટ, ત્યાર પછી કોલ કોસ્ટ, ટોપ 5 સ્ટુડન્ટ, ડેટ, અમાઉન્ટ પછી ડોલર અને ડોલર પછી પ્રાઇઝ.
તો આ બધા શું છે? આપણે માન્ય ચલના નામ છે. કેટલાક અમાન્ય ચલના નામ. તો અમાન્ય ચલમાં જો અહીંયા તમારે અંક પહેલો લખ્યો છે ફોર મી, ત્યાર પછી અહીંયા પર્સન્ટેજ, પછી ડિસ્કાઉન્ટ, બર્થ અને ડેટ વચ્ચે શું કર્યું છે? સ્પેસ આપી છે. તો આવી રીતે સ્પેસ ચલમાં માન્ય નથી. તો આ શું છે? આપણા અમાન્ય ચલના નામ છે. ચલના નામમાં વચ્ચે ખાલી જગ્યા એટલે કે સ્પેસ માન્ય નથી. આથી બર્થ ડેટ આપણું કેવું છે? અમાન્ય ચલનું નામ છે. ત્યાર પછી શું છે? જુઓ, ચલ તરીકે જવાનો આરક્ષિત એટલે કે રિઝર્વ વર્ડ જે હોય છે એ હોઈ શકે નહીં. ચલના રિઝર્વ વર્ડ કયા છે? તો જુઓ અહીંયા તમને ક્લાસિક, પબ્લિક, સ્ટેટિક, વાઇલ આ બધા કેવા છે? એના રિઝર્વ વર્ડના ઉદાહરણ છે. તો આ તમે ચલના નામ તરીકે એટલે કે વેરિયેબલના નામ તરીકે આનો ઉપયોગ તમે કરી શકો નહીં પ્રોગ્રામની અંદર. ચલનું નામ આપવાની એક માર્ગદર્શિકા તમને અહીંયા દર્શાવેલી છે કે ચલનું નામ કેવું હોવું જોઈએ? અર્થપૂર્ણ હોવું જોઈએ. આપણે અગાઉ કોલકોસનો પ્રોગ્રામ જોયો તો એની અંદર આપણે ચલના નામ લીધા હતા વેરિયેબલના, કે ભાઈ બેલેન્સ છે, રેટ, ડ્યુરેશન, કોસ્ટ આ આપણે આપવાના હોય છે. પણ કેવા આપવા જોઈએ? અર્થપૂર્ણ આપવા જોઈએ. જ્યારે ચલના નામ વધારે શબ્દો હોય ચલના નામની અંદર, જેમ કે બેલેન્સ, અમાઉન્ટ, તો અહીં બેલેન્સ અને અમાઉન્ટ એ એક વધારે અક્ષરો છે જેની અંદર વેરિયેબલની અંદર. તો ત્યારે આપણે કેવી રીતે લખવું જોઈએ ચલનું નામ? તો અહીં આપણે કેમલ કેસનો ઉપયોગ કરીશું. કેમલ કેસ કોને કહેવાય? તો જો અહીંયા તમને નીચે દર્શાવ્યું છે. તો શું કર્યું છે એણે? બેલેન્સ, પછી અમાઉન્ટનો એ કેવો રાખ્યો છે? કેપિટલ. બર્થ ડેટ તો ડી કેવો રાખ્યો છે? અહીંયા કેપિટલ. તો અહીં વચ્ચેનો જે શબ્દ છે એ કેવો રાખ્યો છે? કેપિટલ રાખ્યો છે. એટલે અહીં એને અક્ષરોને કેમલ કેસ કેવી રીતે ઓળખવામાં આવે છે? કારણ કે નામના વચ્ચેના કેપિટલ અક્ષરો કેવા લાગે છે? ઊંટની ખૂંદ જેવા લાગે છે, માટે તેને કેમલ કેસ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો તમે લાંબા અક્ષરોને અંડરસ્કોર વડે અલગ પાડી શકો છો. બરાબર છે મિત્રો? ત્યાર પછી ચલના નામ ઘોષિત કરવા માટેની સારી પ્રોગ્રામિંગ શૈલી જોઈએ આપણે. તો ચલને ઘોષિત કરવા વિધારોમાં ફક્ત એક જ ચલ આપો. દરેક ચલને ઘોષિત કરવા સાથે પ્રોગ્રામમાં તેના હેતુની સમજ અને કમેન્ટને સમાવેશ કરો. બરાબર છે? જાવામાં 3 પ્રકારના ચલ હોય છે. કયા કયા ચલ હોય છે? તો આપણે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જાવામાં કુલ 3 પ્રકારના ચલ હોય છે. ઇન્સ્ટેન્સ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ. 3 પ્રકારના જાવાની અંદર ચલ હોય છે. ત્યાર પછી છે લિટરલ. આપણે જોયું ડેટા ટાઈપ્સ, ત્યાર પછી ચલ, અને હવે ત્રીજા નંબર પર છે લિટરલ. તો લિટરલની અંદર જોઈએ આપણે મિત્રો તો અચળ કિંમત માટે વાપરવામાં આવતું નામ લિટરલ તરીકે ઓળખાય છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો એની ડેફિનેશન કે અચળ કિંમત માટે વાપરવામાં આવતું નામ લિટરલ તરીકે ઓળખાય છે. જાવામાં નંબર, કેરેક્ટર અને સ્ટ્રિંગ અને બુલિયન કિંમતો માટે અલગ અલગ પ્રકારના શું હોય છે? લિટરલ હોય છે. ન્યુમેરિક લિટરલ, તો ન્યુમેરિક લિટરલમાં જોઈએ આપણે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ જણાવવા માટે ન્યુમેરિક લિટરલ વપરાય છે. તમારા પૂર્ણાંક સંખ્યાઓ કે અપૂર્ણાંક સંખ્યાઓ જણાવવા માટે કયું લિટરલ વપરાય છે? ન્યુમેરિક લિટરલ. ઇન્ટીજર લિટરલ એ લિટરલ છે જે પૂર્ણ સંખ્યાઓ એટલે કે હોલ નંબર છે. જાવામાં દશાંશ, અષ્ટાંકી, 16 અંકી અને યુનિકોડ ઇન્ટીજર લિટરલ છે. બરાબર છે મિત્રો? હવે જો અહીંયા અષ્ટાંકી કોને કહેવાય? તમે જોયું કે ભાઈ અહીંયા અષ્ટાંકી છે, 16 અંકી છે, યુનિકોડ લિટરલ છે. એમાં અષ્ટાંકી આપણે કોને કહી શકીએ? કે અષ્ટાંકી સંખ્યા ફક્ત 0 થી 7 અંકનો ઉપયોગ કરે છે. જેની અંદર 0 થી લઈને 7 અંકનો ઉપયોગ થયેલો હોય તેને શું કહેવામાં આવે? જાવામાં અષ્ટાંકી તરીકે ઓળખવામાં આવે છે. જાવામાં ન્યુમેરિક લિટરલ આગળ 0 લખવાથી તે સંખ્યા અષ્ટાંકી ગણવામાં આવે છે. કોઈપણ સંખ્યા આગળ તમે શું લખો? 0 લખો અને સંખ્યા કેવી હોય? 0 થી લઈને 7 અંક હોય જેની અંદર, તેને અષ્ટાંકી તરીકે ઓળખવામાં આવે છે. 16 અંકી સંખ્યા, તો 16 અંકી સંખ્યા આપણે કોને કહી શકીએ? તો 16 અંકી સંખ્યા 16 અંકનો ઉપયોગ કરે છે. જેની અંદર કઈ હશે 16 અંક? તો 0 થી લઈને 9 અંક અને અક્ષર A થી F. અહીંયા મિત્રો તમે ગણશો તો અહીંયા કેટલા અંક થશે? 16 થશે. 0 થી લઈને 9 અને A થી F. તો 16 અંકી લખવા માટે આપણે કેવી રીતે લખીશું? તો જાવામાં 16 અંકી લિટરલ લખવા માટે સંખ્યાની શરૂઆત 0x અથવા તો એટલે કે સ્મોલ અથવા તો કેપિટલથી થાય છે. 16 અંકી લિટરલનું ઉદાહરણ તમને અહીંયા આપેલું છે. જુઓ 0x 45. તો 0x લખ્યું છે અહીંયા આગળ અને પાછળ લખ્યું છે 45. તો એ 0 થી 9 વચ્ચેનું સંખ્યા છે. બરાબર છે? ત્યાર પછી જો યુનિકોડ લિટરલ. યુનિકોડ લિટરલ કેવી રીતે લખવામાં આવે છે? તો યુનિકોડ લિટરલ લખવા માટે જાવાની અંદર
સ્મોલ યુનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યાર પછી 4 16 અંકી સંખ્યા લખવામાં આવે છે, તેના વડે તમારું શું બને છે? યુનિકોડ લિટરલ. તો જો અહીંયા તમને ઉદાહરણ સમજાવેલું છે /u, ત્યાર પછી 00E9. હવે 0 એટલે 0 થી 9 સંખ્યા આવી, E આપણે A થી F માં E આવે છે અને 9 શેમાં આવે છે? 0 થી 9 માં. તો આ શું થયું? આપણે કેરેક્ટર લિટરલનું ઉદાહરણ થયું. તો આ છે આપણું કેરેક્ટર લિટરલ. ત્યાર પછી છે શું કહે છે કે રિયલ નંબર લિટરલને ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ પણ કહેવામાં આવે છે. આ સંખ્યા બે પ્રકારની સંકેત લિપિ વડે લખી શકાય, એક તો સ્ટાન્ડર્ડ અને બીજી છે સાયન્ટિફિક. બે વડે તમે તેને લખી શકો છો. હવે જો જાવામાં ફ્લોટિંગ પોઈન્ટ લિટરલનો પૂર્વ નિર્ધારિત પ્રકાર કયો હોય છે? આ પણ વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે જાવામાં ફ્લોટિંગ પોઈન્ટ લિટરલનો પૂર્વ નિર્ધારિત પ્રકાર ડબલ હોય છે. હવે ડબલમાંથી જો તમારે એ લિટરલનો પ્રકાર ફ્લોટ બનાવવો હોય તો શું કરવાનું રહેશે? તો તમારી જે સંખ્યા હોય એની પાછળ કેપિટલ કે સ્મોલની અંદર શું લખવાનું રહેશે? F લખવાનું રહેશે. F ઉમેરશો તમે કેપિટલ કે સ્મોલમાં સંખ્યાની પાછળ, તો તમે તેને લિટરલનો પ્રકાર કેવો બનાવી શકશો? ફ્લોટ બનાવી શકશો. મિત્રો હવે અગાઉ આપણે જોઈએ બુલિયન લિટરલ. બુલિયન લિટરલ કોને કહેવાય? તો બુલિયન પ્રકાર માટે સ્પષ્ટ બે લિટરલ છે, ટ્રુ અને ફોલ્સ. આ લિટરલ અવતરણ વિના ટાઈપ કરવામાં આવે છે. તે ચલ નથી પણ કિંમત છે. જો બુલિયનની અંદર શું હોય છે? બે તાર્કિક કિંમતો, ટ્રુ અને ફોલ્સ. જાવામાં ટ્રુ અને ફોલ્સ લિટરલ કોઈ આંકડાકીય કિંમત સાથે સંકળાયેલા હોતા નથી. કેરેક્ટર લિટરલ. તો કેરેક્ટર લિટરલને એક અવતરણ ચિહ્ન વચ્ચે સમાવેલા એક અક્ષર દ્વારા જણાવવામાં આવે છે. જો કોઈ પણ અક્ષરને તમે એક એટલે કે સિંગલ કોટાની અંદર લખો છો તેને શું કહેવામાં આવે છે? જાવામાં કેરેક્ટર લિટરલ કહેવામાં આવે છે. તમને અહીંયા ઉદાહરણ આપેલું છે. એ લખ્યો છે સિંગલ કોટાની અંદર, હેઝ લખ્યો છે, 3 લખ્યા છે, બધું શેમાં લખ્યું છે? સિંગલ કોટાની અંદર. અક્ષરને 16 બીટ યુનિકોડ કેરેક્ટર તરીકે સંગ્રહવામાં આવે છે. જાવાની અંદર કેરેક્ટર લિટરલ જે છે એને 16 બીટ યુનિકોડ કેરેક્ટર તરીકે સંગ્રહ કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ પણ પરીક્ષામાં પૂછાતું હોય છે. ત્યાર પછી કેટલાક તમને શું આપેલા છે? તો એસ્કેપ કોડ આપેલા છે અહીંયા કેરેક્ટર લિટરલની અંદર. તો /n એનો મીનિંગ શું થશે? તો તે નવી લાઈન ઉમેરે છે. /t તો ટેબ આપે છે. /b તો બેકસ્પેસ. /r તો કેરીઝ રિટર્ન. /f તો ફોર્મ ફીડ કરે છે. ડબલ સ્લેશ તો બેકસ્લેશ કેરેક્ટર. સિંગલ કોટા તો સિંગલ કોટા કેરેક્ટર. ડબલ કોટા તો ડબલ કોટા કેરેક્ટર. ટ્રિપલ ડી 3 વાર ડી લખેલો છે તો કેરેક્ટર રિપ્રેઝન્ટ બાય 3 ઓક્ટલ ડિજિટ. બરાબર, 3 ઓક્ટલ ડિજિટ. 0 આની અંદર કઈ આવશે સંખ્યા? તો 0 to 7. ત્યાર પછી છે /xdd તો કેરેક્ટર રિપ્રેઝન્ટ બાય 2 હેક્સાડેસિમલ ડિજિટ. હેક્સાડેસિમલમાં શું આવશે? આપણી 16 અંકી સંખ્યા. 16 અંકીમાં કઈ આવશે? 0 થી લઈને 9 અને A થી F. ત્યાર પછી છે /u 4D લખેલા છે પાછળ. તો કેરેક્ટર રિપ્રેઝન્ટેડ બાય યુનિકોડ નંબર. યુનિકોડ નંબર તો હેક્સાડેસિમલ ડિજિટ. યુનિકોડ જે આપણે લખતા હતા /u કરીને પાછળ જે સંખ્યા, અને એના પછી શું આવશે? હેક્સાડેસિમલ એટલે કે તમારી 16 અંકી જે સંખ્યા છે એ. કોષ્ટક જોઈ લેવાના મિત્રો ખાસ. ત્યાર પછી છે સ્ટ્રિંગ લિટરલ. સ્ટ્રિંગ લિટરલની અંદર શું હોય છે? તો જેમ આપણે કેરેક્ટર લિટરલની અંદર કોઈ પણ વસ્તુ શેમાં લખીએ છીએ? સિંગલ કોટાની અંદર. એમ સ્ટ્રિંગ લિટરલમાં કોઈ પણ વસ્તુ આપણે શેમાં લખવાની રહેશે? ડબલ અવતરણ ચિહ્નની અંદર, એટલે કે ડબલ કોટેશનની અંદર તમે જે પણ વસ્તુ લખો છો એને જાવાની અંદર શું કહેવામાં આવે છે? સ્ટ્રિંગ લિટરલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે કમેન્ટ. તો જાવાની અંદર કુલ 3 પ્રકારની કમેન્ટ હોય છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો, કમેન્ટના પણ પ્રશ્નો પૂછાતા હોય છે. એક લીટી કમેન્ટ, બહુલીટી કમેન્ટ અને દસ્તાવેજીકરણ કમેન્ટ. એક લીટી કમેન્ટની શરૂઆત કેવી રીતે થાય છે? તો એની નિશાની છે મિત્રો ડબલ સ્લેશ. બરાબર, તો એક લીટી કમેન્ટની શરૂઆત ડબલ સ્લેશથી થાય છે અને તે લીટીના અંત સુધી વિસ્તૃત થાય છે. બરાબર, કોઈ પણ કમેન્ટની શરૂઆત ડબલ સ્લેશથી થઈ હોય તો એ કેવી કમેન્ટ કહેવાય? એક લીટી કમેન્ટ. ત્યાર પછી બીજા નંબર પર છે બહુલીટી કમેન્ટ. તો આ કમેન્ટ જે છે તેની શરૂઆત /સ્ટારથી અને તેનો અંત /સ્લેશથી થાય છે. આ પ્રકારની કોમેન્ટનો ઉપયોગ સામાન્ય રીતે એક કરતાં વધારે લીટીની કોમેન્ટ હોય ત્યારે થાય છે. એક કરતાં જ્યારે વધારે લીટીની કોમેન્ટ હોય ત્યારે કઈ કોમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે? તો બહુલીટી કોમેન્ટનો. તેની કઈ નિશાની છે? તો /સ્ટાર
અને તેને બંધ કેવી રીતે થાય છે, એનો અંત કેવી રીતે આવે છે, તો સ્ટાર સ્લેશથી એનો અંત આવે છે. ત્યાર પછી ત્રીજા નંબરની જે કમેન્ટ છે દસ્તાવેજીકરણ કમેન્ટ. તો આ પ્રકારની કોમેન્ટ સ્લેશ ડબલ સ્ટારથી તેની શરૂઆત થાય છે અને તેનો અંત કેવી રીતે આવે છે, તો સ્ટાર સ્લેશથી તેનો અંત આવે છે. બરાબર છે મિત્રો. તો આજે આપણે શું જોયું, તો ડેટા ટાઈપ્સ, ચલ, લિટરલ અને કમેન્ટ્સ વિશે અભ્યાસ કર્યો. જ્યારે પણ બેસો મિત્રો વિડીયો જોવા ત્યારે તમારે ટેક્સ્ટ બુક્સ અવશ્ય સાથે લઈને બેસજો અને જે ટોપિક મહત્વના લાગે તેને તમારે ટેક્સ્ટ બુક્સની અંદર ટીક આઉટ કરતા રહેવું. પદાવલી એક્સપ્રેશનથી આપણે અગાઉના વિડીયોની અંદર જોઈશું.